ભરૂચમાં વર્ષ 2022 દરમિયાન ઝડપાયેલા એમડી ડ્રગ્સ કેસમાં કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો છે। એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા આરોપી સામે ચાલેલા કેસમાં કોર્ટે 15 વર્ષની સખત કેદ તેમજ 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ આપતો આ ચુકાદો માનવામાં આવી રહ્યો છે। તારીખ 19 સપ્ટેમ્બર 2022ના રોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોફીસર જીન કમ્પાઉન્ડ નજીકથી એમડી ડ્રગ્સના 99 ગ્રામ જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલ તેમજ ઇમરાન શૌકત ખિલજીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કેસની કાર્યવાહી સરકારી વકીલ જે પરમાર દ્વારા હાથ ધરવામાં આવી હતી। સમગ્ર કેસ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ એમ સોનીની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં 20થી વધુ સાક્ષીઓની તપાસ અને પુરાવાઓના આધારે કોર્ટે આરોપી સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલને દોષિત જાહેર કર્યો હતો। કોર્ટ દ્વારા આરોપીને 15 વર્ષની સખત કેદની સજા તેમજ રૂપિયા 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સાથે જ દંડની રકમ નહીં ભરવામાં આવે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો હુકમ પણ કરાયો છે। આ ચુકાદાને ડ્રગ્સ અને નશીલા પદાર્થોના ગુનાઓ સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે। દસ્તાવેજી પુરાવા અને શહેરોને જુબાનીઓને ખંડન કરી ફરિયાદી પ્રોસિક્યુશન તરફથી મૌખિક દલીલો કરવામાં આવી હતી અને જે અમારી દલીલ નામદાર 5મા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબનાઓ દ્વારા માન્ય કરી તારીખ 15/5/2026ના રોજ આ કામના આરોપી નંબર 1 સલમાન ઉર્ફે રઘુ મુસ્તાક પટેલનાઓને નામદાર કોર્ટ તરફથી 15 વર્ષની સખત કેદની સજા તથા 2 લાખ રૂપિયા દંડનો હુકમ કરવામાં આવેલ છે અને જો દંડની રકમ ના ભરે તો વધુ 1 વર્ષની સજા અંગેનો હુકમ કરવામાં આવેલો છે। નામદાર કોર્ટ તરફથી આપવામાં આવેલો હુકમ એ આજના જે યુવાધન ડ્રગ્સ અને ચરસ ગાંજાના રવાડે ચડી ગયેલા હોય તેઓના માટે એક સબકરૂપ ઓર્ડર હોય તો હુકમ હોય તે હુકમને અને જજમેન્ટને પ્રોસિક્યુશનના એડવોકેટ જે પરમાર દ્વારા આવકારીએ છીએ। જય હિન્દ, જય ભારત।